નમસ્કાર. ચાલો આજે આપણે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર એ પ્રકરણમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ફ્લક્સ એ બે નવી રાશિઓનો પરિચય મેળવવાનો છે, બે નવા ખ્યાલ. જો આ ખ્યાલને વધારે સારી રીતે સમજવા માટે હું તમને એક પહેલાં ઉદાહરણ આપું છું. અહીંયા જે ફોટો તમને દેખાય છે એ સૂર્યનો ફોટો છે. હવે તમને હું પ્રશ્ન પૂછું કે આમાં સૂર્ય ક્યાં છે અને એનો પ્રકાશ ક્યાં છે, તો સૂર્ય આટલા ભાગમાં છે અને બાકીના વિસ્તારમાં સૂર્યની અસર હાજર છે. બરાબર? તો સૂર્યની અસર જે વિસ્તારમાં હાજર હોય એને સૂર્યનું આપણે ક્ષેત્ર કહી શકીએ, એની અસરવાળો વિસ્તાર. હવે પ્રકાશ છે એની અસર છે. તો તમને એમ કીધું હોય કે પ્રકાશનું ચિત્ર દોરો કે પ્રકાશની આકૃતિ દોરો, તે દોરવું આમ તો મુશ્કેલ છે, છતાંય તમને યાદ હશે કે નાનપણમાં આપણે કુદરતી દ્રશ્ય વગેરે દોરતા ત્યારે સૂર્યનો આવી રીતનો ફોટો અથવા આવી રીતનું ચિત્ર એનું દોરતા. તો અહીંયા જે લાઈનો બતાવી છે એ લાઈનો શું સૂચવે છે અને એ લાઈનો કેવી રીતે દોરી છે, તો સૂર્યમાંથી બહાર નીકળતી એવી રીતે આપણે દર્શાવીએ. અને એ લાઈનો એ ખરેખર પ્રકાશ નથી, પણ પ્રકાશની અભિવ્યક્તિ છે. બરાબર? પ્રકાશની રેખાકૃતિ કે ચિત્રાત્મક રજૂઆત છે. તો જે વસ્તુ અદ્રશ્ય છે એની પણ આપણે આ રીતે ચિત્રાત્મક રજૂઆત કરી શકીએ. બરાબર? હવે એ જ બાબત આપણે વિદ્યુત ભારને લાગુ પાડવાની છે. જો આ ઉદાહરણ છે, દીવાને પણ લાગુ પડે છે, બલ્બને લાગુ પડે છે. કહેવાનો મતલબ એટલો જ છે કે જે વસ્તુમાંથી એની અસર બરાબર નીકળતી હોય અને અવકાશમાં એ ફેલાયેલી હોય એને એનું ક્ષેત્ર કહેવાય. અને ક્ષેત્રને આપણે પ્રકાશ તો દેખાય એવી વસ્તુ છે, પણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર તો દેખાવાના જ નથી, છતાંય આપણે એને સમજવા છે તો આપણે કોઈક રીત વિકસાવવી પડે કે જેના વડે એ ક્ષેત્રોને આપણે આકૃતિ સ્વરૂપે રજૂ કરી શકીએ. તો અહીંયા એ જ પદ્ધતિ આપણે શીખવાની છે. જો અહીંયા ધન વિદ્યુત ભાર હોય કે ઋણ વિદ્યુત ભાર હોય, એની આસપાસ એની અસર હાજર હોય જેવું આપણે અગાઉ શીખી ગયા છીએ. તો અહીંયા પહેલો પોઈન્ટ એ છે કે દરેક વિદ્યુત ભારની આસપાસ તેનું ક્ષેત્ર હોય છે જે અદ્રશ્ય હોય છે. પ્રકાશ તો દેખાય એવો છે, પણ વિદ્યુત ક્ષેત્ર તો દેખાવાનું જ નથી. તો પછી એની રજૂઆત કરવી કેવી રીતે? તો જેવી રીતે આપણે પ્રકાશને દર્શાવતા હતા એ જ પદ્ધતિથી આપણે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવાના છીએ. આઈડિયા એ જ છે. બરાબર? લોજિક એનું એ જ છે. તો વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત સદિશો અને ક્ષેત્ર રેખા સ્વરૂપે કરવામાં આવે છે. તમને ખ્યાલ હશે ઘણીવાર દીવાની આજુબાજુ પ્રકાશ આપણે ડેશ વાળી લાઈનથી દોરીએ છીએ, ક્યારેક તીર બતાવીએ છીએ. તો આ જ પદ્ધતિ અહીંયા અપનાવવાની. તો વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક એટલે કે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરવું હોય એનું તો બે પદ્ધતિ છે. કાં તો સદિશ સ્વરૂપે દર્શાવો અથવા તો ક્ષેત્ર રેખાઓ સ્વરૂપે એને દર્શાવો. જો આ બાબત તમે સારી રીતે સમજી શકો, કારણ કે આપણે અદ્રશ્ય વસ્તુને સમજવા જઈ રહ્યા છીએ. બરાબર? વળી પાછું એ અદ્રશ્ય છે એનું આખું સાયન્સ છે, એ ગમે તે રીતે નથી. તો એ એક્ઝેક્ટલી કેવું છે એ હું તમને આકૃતિની જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું 3D સિમ્યુલેશન હું તમને બતાવી રહ્યો છું. તો અહીંયા તમે જોઈ શકો છો મધ્યમાં એક ધન વિદ્યુત ભાર મૂકેલો છે. બરાબર? આ ધન વિદ્યુત ભારના કારણે જે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે એ ક્ષેત્રથી એકમ ધન વિદ્યુત ભારો કેવી રીતે બળ અનુભવી અને દૂર ફંગોળાઈ રહ્યા છે અહીંયા બતાવેલું છે. તો જેટલા સફેદ સ્પોટ દેખાય છે બધા એકમ ધન વિદ્યુત ભારો છે એમ સમજવાનું. અને એ એકમ ધન વિદ્યુત ભારો જે દિશામાં ગતિ કરી રહ્યા છે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે, વિદ્યુત ક્ષેત્રના સદિશો હશે એમ અહીંયા આપણે માનીશું. જે સદિશો પણ હું તમને બતાવું છું કે સદિશો આપણે કેવી રીતે જોઈ શકીએ. બરાબર? એની કલ્પના કેવી રીતે કરી શકીએ. ક્ષેત્ર તો અદ્રશ્ય છે, છતાં પણ કોમ્પ્યુટરના સિમ્યુલેશન ટેકનિકથી આપણે ક્ષેત્રને જોઈ શકીએ. જો અહીંયા તમે ત્રિપરિમાણમાં ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર આપણે જો જોઈ શકતા હોઈએ તો આપણને આવું દેખાય. બરાબર? આ ત્રિપરિમાણમાં તમે વિદ્યુત ક્ષેત્ર જોઈ રહ્યા છો. જો હવે અહીંયા ટેક્સ્ટ બુકમાં એવું કીધેલું છે કે દૂર જઈએ એમ સદિશોની લંબાઈ ઘટતી જાય.
પણ અહીંયા જુદી ટેકનિક અપનાવી છે. જેમ દૂર જઈશું એમ તીરનો કલર છે એ ઝાંખો થતો જશે. મધ્યમાં જ્યાં પ્રબળતા વધુ છે ત્યાં સફેદ કલરના તીરથી બતાવેલું છે. કોમ્પ્યુટરમાં આ પદ્ધતિ અપનાવવામાં આવે છે ક્ષેત્રને દર્શાવવા માટે. બરાબર. તો જો ત્રિપરિમાણમાં આપણે આ ક્ષેત્ર જોયું. હવે ત્રિપરિમાણમાં ચોપડીમાં જે આપ્યું છે એમ ફક્ત એક્સ વાય સમતલ છે, એક્સ ઝેડ છે, એમ અલગ અલગ સમતલોમાં જોવું હોય તો એ પણ હું તમને બતાવું. હવે એક્સ એટલે કે વાય ઝેડ દિશામાં ક્ષેત્ર આ રીતે દેખાશે. એ રીતે જો આપણે બીજા એંગલેથી પણ જોઈએ, એક્સ ઝેડમાં સમતલ વિતરણ આ રીતનું અનુભવાશે. એ રીતે એક્સ વાય. બરાબર. જો ત્રિપરિમાણિક આકૃતિ છે એટલે આપણે એને અલગ અલગ એંગલેથી જોઈ શકીએ છીએ. હવે એ જ રીતે જો આ વિદ્યુતભાર છે એ ધનની જગ્યાએ ઋણ હોત તો બધી પરિસ્થિતિ ઊંધી હોત તદ્દન. જે અહીંયા આપણે જોયું તીર એમાં બહારની સાઈડમાં હતા, તો ધન ઋણમાં બધું અંદરની સાઈડમાં દેખાશે. અને એમાં જે ક્ષેત્રના કારણે એકમ ધન વિદ્યુતભારોની ગતિ જે મેં બતાવી હતી હમણાં, એ ગતિ છે એ આપણે જુદી રીતે અનુભવીશું. એમાં એકમ ધન વિદ્યુતભારો બધા એ એની નજીક આવતા હોય એવી રીતે આપણને દેખાશે. જો અહીંયા દેખાય. બરાબર. હવે આ જ રીતે આપણે ડાયપોલનું એક ધન અને એક ઋણનું જોઈએ. પછી બીજા એ રીતે સમજી લેવાના. જો એક ધન હોય અને એક ઋણ હોય તો એમાં ધન વિદ્યુતભારો આ રીતે ગતિ કરશે, આ રીતે બળ અનુભવશે. એ જ રીતે એના સદિશો જોઈએ આપણે તો સદિશો આપણને આ રીતના દેખાશે ત્રિપરિમાણમાં. અને એ સદિશોને જો આપણે અલગ અલગ સમતલમાં જોવા હોય, ધારો કે આપણે વાય ઝેડ સમતલમાં જોઈએ તો આપણને આ રીતના દેખાશે. પછી એક્સ ઝેડ તેમાં આ રીતે દેખાશે. એક્સ વાયમાં આ રીતે દેખાશે. ચોપડીમાં જે આકૃતિ આપી છે આમાંની એક આકૃતિ છે. હવે તમને ચોપડીની જે આકૃતિ છે લાઈન વાળી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વાળી એ બતાવું છું. જો આ દ્વિપરિમાણની જે બુકની આકૃતિ રહી એક્સ વાય સમતલમાં, એ આ રીતે દેખાશે. પછી એને એક્સ ઝેડ સમતલમાં જોઈએ તો આપણને આ રીતે દેખાશે. અને એ જ રીતે જો આપણે સમતલ બદલ્યું, વાય ઝેડ સમતલમાં આવો અનુભવ થશે. બરાબર. આ ફિગર એ બુકમાં નથી આપેલી. તો આ રીતે આપણે બીજી ઘણી પ્રકારના વિતરણો શક્ય છે. બે ધન લઈ શકીએ, ક્વોડ્રોપોલ લઈ શકીએ, લાઈન ચાર્જ લઈ શકીએ, સમતલ લઈ શકીએ. તો બીજા અનેક પ્રકારના વિતરણો શક્ય છે, પણ અત્યારે આપણે બધાનો અભ્યાસ કરવાનો નથી. જો અહીંયા એક બીજું સિમ્યુલેશન બતાવેલું છે. આમાં એક ધન અને એક ઋણ વિદ્યુતભારને મૂકેલા છે. વાસ્તવમાં જેવું ક્ષેત્ર ઉત્પન્ન કરે એવું જ અહીંયા બતાવેલું છે. હવે આ ક્ષેત્રમાં ખરેખર કેવી અસરો હોય છે એ અનુભવવા માટે અહીંયા એકમ ધન વિદ્યુતભાર એ અહીંયા મૂકેલો છે. જો એકમ ધન વિદ્યુતભાર છે એને જો અનંત અંતરેથી નજીક લાવીએ તે બળ કેવી રીતે વધે છે જો અહીંયા રેડ કલરના તીરથી એ દેખાય. દૂર લઈ જઈએ તે બળ છે એ ઘટતું જાય. બરાબર.
એ જ રીતે જો વિદ્યુત ભારને આપણે અલગ અલગ જગ્યાએ ગોઠવીએ તો લાલ રંગનું તીર છે એ જે તે જગ્યાએ ક્ષેત્રની દિશા બતાવે છે. જો આ જ રીતે ધન વિદ્યુત ભારની નજીક આવીએ તો જો અપાકર્ષી બળ છે એ વધતું જાય છે. બરાબર, વિદ્યુત ભાર છે એને જો એની નજીક ગોળ ફેરવીએ તો જોઈ શકાય છે કે અપાકર્ષી બળ છે એ હંમેશા બેને જોડતી રેખાની વિરુદ્ધ દિશામાં જ મળે છે. અહીંયા જો આ બે વિદ્યુત ભારો છે એની મધ્યમાંથી જો વિદ્યુત ભારને આપણે પસાર કરીએ તો જો આ રીતે બળ અનુભવશે. જો હવે બીજી વસ્તુ, ધન અને ઋણ એ બેનું સ્વતંત્ર ક્ષેત્ર હોય છે અને એ બે વચ્ચેનું અંતર છે જો આપણે ઘટાડીએ તો વિદ્યુત ક્ષેત્ર છે એ નબળું પડતું જાય. જો બંને એક જ જગ્યાએ સંપાત થઈ જાય તો વિદ્યુત ક્ષેત્ર જેવું કંઈ હોતું જ નથી. તો જો આટલી બાબતો હતી જે તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર શું છે એ કેવી રીતે ફેલાયેલું હોય છે તમને વધારે ખ્યાલ આવે, એટલે મેં તમને આ બતાવ્યું. જો હમણાં આપણે જોયું બધા સિમ્યુલેશનો જોયા, બરાબર, એમાં તમને ઘણી બધી ખબર પડી જશે. હવે એ જ વસ્તુ છે એને આપણે વધારે ઊંડેથી સમજીએ. મેં તમને કીધું હતું કે ક્ષેત્રને આપણે સદિશ સ્વરૂપે અને ક્ષેત્ર રેખા સ્વરૂપે બે રીતે રજૂ કરી શકીએ. હમણાં મેં જે તમને બતાવ્યું વિડીયો એમાં એ બંને રીતો બતાવેલી. તો આપણે સૌથી પહેલા સમજીએ સદિશ સ્વરૂપે ક્ષેત્રને કેવી રીતે રજૂ કરાય. અગાઉ આપણે શીખી ગયા કે કોઈ પણ ધન વિદ્યુત ભાર હોય એની આજુબાજુના અવકાશમાં એની અસર હાજર હોય છે અને ત્યાં જો બીજો કોઈ ધન કે ઋણ વિદ્યુત ભાર મૂકીએ તેની ઉપર અપાકર્ષણ કે આકર્ષણ બળ લાગે, બરાબર, અને એ બળ બધી જગ્યાએ અનુભવાય. તો એ બળને જ આપણે ચિત્રાત્મક અથવા તો આકૃતિ સ્વરૂપે રજૂ કરવાના છીએ. તો જો વિદ્યુત ક્ષેત્રની જે અમુક નક્કર બાબતો રહીએ પહેલા અહીંયા આપણે નોંધી લઈએ. વિદ્યુત ક્ષેત્ર એ નિશ્ચિત પ્રકારનો સદિશ સમૂહ છે, બરાબર, બળનો સમૂહ છે. આમ તો આપણે બળ છે એવું કહીએ સદિશ રાશિ છે, પણ બળને આપણે જે તે જગ્યાએ તીરથી જ દર્શાવતા હોઈએ. પણ જ્યારે બળ ખાસ પ્રકારે લાગતું હોય અવકાશમાં, બરાબર, તો એ બળની પણ એક ભાત હોય, એક ડિઝાઇન હોય. એ ડિઝાઇનને આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એવું નામ આપેલું છે. તો આ પોઈન્ટ સમજાયો હશે કે વિદ્યુત ક્ષેત્ર નિશ્ચિત પ્રકારનો સદિશ સમૂહ. તો અહીંયા જે આ બધા તીર બતાડ્યા છે એ બધો સદિશોનો સમૂહ કહેવાય અને પાછો ગમે તેવો નથી ગોઠવાયેલો, એના પણ નિયમ છે, એ નિયમ પ્રમાણે ગોઠવાયેલો છે. બીજું, વિદ્યુત ક્ષેત્ર સદિશોનું ત્રિપરિમાણિક એટલે કે 3D વિતરણ છે એમ પણ કહી શકીએ. તો વિદ્યુત ક્ષેત્ર કાગળમાં અથવા અહીંયા તમને દ્વિપરિમાણમાં જ બતાવવું પડે છે, પણ મેં હમણાં જે આગળ વિડીયો બતાડે એમાં એને ત્રિપરિમાણમાં પણ બતાવ્યું. તો ખરેખર તો વિદ્યુત ક્ષેત્ર એ ત્રિપરિમાણિક અસર છે, બરાબર, અસ્તિત્વ એનું ત્રિપરિમાણમાં છે. તો આપણે એ ખાસ યાદ રાખવાનું. ભલે આપણે આકૃતિમાં એને દ્વિપરિમાણમાં કે 2D માં બતાડીએ પણ એ ખરેખર અહીંયા બે આકૃતિઓ બતાવી છે 2D છે, પણ એ ખરેખર હોય છે 3D એટલે કે ત્રિપરિમાણમાં. હવે ત્રિપરિમાણમાં એની રજૂઆત કરવી હોય સદિશ સ્વરૂપે તો એમાં કયા નિયમનું પાલન કરવું પડે? ગમે તેમ તો સદિશો દોરી ના દેવાય. તો આને વળગી રહેવાનું કે વિદ્યુત ક્ષેત્ર એ ખાસ પ્રકારનું બળ છે, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ છે એને જ આપણે વિદ્યુત ક્ષેત્ર એવું નામ આપેલું છે. તો બળ છે એને તો નિશ્ચિત દિશા હોય અને નિશ્ચિત મૂલ્ય હોય. તો જો હવે એનું નિશ્ચિત મૂલ્ય એ આ બે બાબતો ઉપરથી નક્કી કરવાનું. તો ઈ ચલે છે ક્યુ, એટલે કે અહીંયા જે મધ્યમાં વિદ્યુત ભાર મૂક્યો છે એનું મૂલ્ય જેટલું હશે એના સમપ્રમાણમાં અહીંયા સદિશો બતાવવાના થશે. કુલમનો નિયમ જ છે, એને જ આપણે રજૂ કરી રહ્યા છીએ. અને બીજું, ઈ ચલે છે 1/r². જેમ અંતર વધતું જશે, જેમ આપણે વિદ્યુત ભારથી દૂર જઈશું એમ 1/r² મુજબ એનું મૂલ્ય છે એ ઘટતું જશે. એટલે કે અંતર ડબલ થશે તો ક્ષેત્રની પ્રબળતા ચોથા ભાગની થતી જશે. એમ દૂરથી નજીક આવીશું તો ક્ષેત્ર એ જ પ્રમાણે પ્રબળ થતું જશે.
અને જો આપણે વિદ્યુત ભારને જ બદલી નાખીશું તો જે ક્ષેત્ર દર્શાવીશું એ વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં બદલાશે. બરાબર. તો ક્ષેત્રના સદિશો એટલે કે સદિશોનું વિતરણ એ આપણે આ નિયમ પ્રમાણે કરવાનું છે. સદિશો એક સરખી લંબાઈના બતાવવાના નથી. દૂર જઈશું એમ એની લંબાઈ ઘટતી જશે, નજીક આવીશું એમ વધતી જશે. બીજું એની દિશા છે એ એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળની દિશામાં એ સદિશોનું વિતરણ આપણે દર્શાવવાનું થાય. જો હવે બીજું, વિદ્યુત ક્ષેત્રની દિશા એ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે. આપણે આગળ શીખી ગયા છીએ. તો બે વસ્તુ થઈ ગઈ, મૂલ્ય અને દિશા. તો જે રાશિને મૂલ્ય અને દિશા એને આપણે સદિશ કહીએ, અને અહીંયા સદિશોનો સમૂહ એ નિયમ પ્રમાણે આપણે દર્શાવીશું. ચોથો પોઈન્ટ, ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર એ વિદ્યુત ભાર તરફ મળશે આપણને. ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર એ વિદ્યુત ભારથી દૂર તરફ મળશે, અને ઋણનું ક્ષેત્ર છે એ વિદ્યુત ભાર તરફ મળશે. અહીંયા ખોટું લખાયું છે, પણ ધનનું ક્ષેત્ર બહારની તરફ હશે અને ઋણનું અંદરની તરફ હશે. એ સમજવાનું છે. જો હવે આપણે વિદ્યુત ક્ષેત્રને ક્ષેત્ર રેખા સ્વરૂપે પણ દર્શાવી શકીએ. ઘણી વખત સદિશો ના દર્શાવવા હોય તો એની જગ્યાએ આ રીતે આપણે ક્ષેત્રની રેખાઓ સીધી લાઈનો વડે પણ એને, સીધી લાઈનો કે વક્રો વડે પણ એને દર્શાવી શકાય. તો અહીંયા આ આપણે શીખી ગયા. હવે ધન અને ઋણ એની ક્ષેત્ર રેખાઓ છે એ કેવી રીતે દર્શાવે સમજીએ. તો એવા વક્રોનો સમૂહ કે જેના દરેક બિંદુનો સ્પર્શક ક્ષેત્રની દિશામાં હોય છે, એવા વક્રોને આપણે ક્ષેત્ર રેખા કહીશું. જો બરાબર યાદ રાખો, ક્ષેત્ર રેખા એ ધન વિદ્યુત ભારનો ગતિમાર્ગ નથી. અહીંયા જે આપણે ધન વિદ્યુત ભાર મૂક્યો હતો, પરીક્ષણ વિદ્યુત ભાર, એનો એ ગતિમાર્ગ નથી. તે બળ રેખાઓ પણ નથી. ફેરેડે એને શરૂઆતમાં બળ રેખાઓ કીધી હતી, પણ એ ખોટું છે. તો આ ગેરસમજણ થવી જોઈએ નહીં. બરાબર. ક્ષેત્ર રેખાઓ એ એકમ ધન વિદ્યુત ભારનો ગતિમાર્ગ નથી કે તે બળ રેખાઓ પણ નથી. તો પછી એ શું છે? તો ક્ષેત્ર રેખા એ એવા વક્રોનો સમૂહ છે જેના દરેક બિંદુનો સ્પર્શક ક્ષેત્રની દિશામાં હોય. એટલે કે ક્ષેત્ર રેખા એવી રીતે દોરવી જોઈએ કે જેથી જે તે બિંદુ, એનું જે તે બિંદુ લઈએ ત્યાં આપણે સ્પર્શક દોરીએ તો એ બધા સ્પર્શકો શું બને? ક્ષેત્રના સદિશો બનવા જોઈએ. તો આવી રીતના વિશિષ્ટ પ્રકારના જે વક્રો મળશે કે સુરેખાઓ મળશે એને આપણે ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ. હવે ક્ષેત્ર રેખાઓ દોરીએ તો પ્રબળતાનો પ્રશ્ન ઊભો થાય. સદિશોમાં તો શું હતું કે લંબાઈ જ્યાં વધુ ત્યાં પ્રબળતા આપણે વધુ દર્શાવેલી, પણ ક્ષેત્ર રેખાઓમાં તો એની લંબાઈ અનંત સુધી હશે. તો પછી અહીંયા પ્રબળતા કેવી રીતે સમજવાની? તો ક્ષેત્ર રેખાઓની જ્યાં ગીચતા વધુ હોય, જો અહીંયા નજીકના વિસ્તારમાં ગીચતા વધુ હશે, દૂર જઈશું એમ ગીચતા એની ઘટતી જશે. તો જ્યાં હવે ક્ષેત્ર રેખાઓના કેસમાં ગીચતા એટલે પ્રબળતા, તો જ્યાં ગીચતા વધુ ત્યાં પ્રબળતા વધુ એમ માનવાનું. ક્ષેત્ર રેખાઓમાં પણ દિશા તો બતાવી જ પડશે. બરાબર. તો જે દિશામાં ક્ષેત્ર ફેલાયેલું હશે એ દિશામાં ક્ષેત્ર રેખાઓની દિશા, ધન વિદ્યુત ભાર હોય તો એમાં બહારની તરફ હોય, તો ક્ષેત્ર રેખા છે એની દિશા પણ બહારની તરફ બતાવવાની ધનના કેસમાં. અને ઋણમાં સદિશો અંદર તરફ હોય છે બળના, તો ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા પણ અનંત અંતરથી ઋણ તરફ બતાવવાની. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ત્રિપરિમાણિક વક્રો છે. જો વિદ્યુત ક્ષેત્ર પોતે ત્રિપરિમાણિક અસ્તિત્વ છે, એટલે એને જો આપણે ક્ષેત્ર રેખાઓ સ્વરૂપમાં અથવા વક્ર સ્વરૂપમાં રજૂ કરતા હોઈએ તો જે કંઈ વક્રો દોરીશું એ ભલે અહીંયા આકૃતિમાં દ્વિપરિમાણમાં બતાડ્યા છે, પણ એ ખરેખર એનું વિતરણ હોય છે ત્રિપરિમાણમાં, જે મેં તમને આગળ વિડીયોમાં બતાડ્યું. તમને એમ પ્રશ્ન થાય કે ક્ષેત્ર રેખાઓ આપણે કેટલી દોરવી જોઈએ, અથવા તો ગમે તેટલી દોરી શકાય. તો અહીંયા ખાસ સમજો કે ક્ષેત્ર રેખાઓની સાપેક્ષ ગીચતાનું જ મહત્વ છે, એની સંખ્યાનું નહીં. તમે અહીંયા 10, 20, 30, 100, 200, 1000 ગમે તેટલી દોરી શકો, પણ ગમે તેટલી તમે દોરશો તો એ વિદ્યુત ક્ષેત્રની રજૂઆતમાં કોઈ ફેર પડશે નહીં. બરાબર. સાપેક્ષ રીતે જ્યાં ગીચતા પહેલા વધુ હતી ત્યાં સંખ્યા વધારવાથી ગીચતા વધુ જ મળશે, અને જ્યાં પહેલેથી ગીચતા ઓછી હતી ત્યાં પણ ગીચતા ઓછી જ મળશે. એટલે સાપેક્ષ
સરખામણીમાં કોઈ ફેર પડશે નહીં જો ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધઘટ કરીએ તો. એટલે આ મુદ્દો ખાસ યાદ રાખજો. ક્ષેત્ર રેખાઓની સાપેક્ષ ગીચતાનું જ મહત્વ હોય છે, એની સંખ્યાઓનું નહીં. એટલે કહેવા એવું માગે છે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા અથવા તો સદિશોની સંખ્યા પણ આપણે ઈચ્છીએ એટલી દોરી શકીએ, બરાબર. એમાં કોઈ નિયમ નથી. આપણે વધુ પણ લઈ શકીએ અને ઓછી પણ લઈ શકીએ, પણ એટલી લેવી જોઈએ કે જેથી ક્ષેત્રને આપણે સારી રીતે રજૂ કરી શકીએ. બહુ ઓછી પણ ના લેવી જોઈએ કે જેથી ખબર જ ના પડે, અને બહુ વધુ પણ ના લેવી જોઈએ. જો હવે આપણે ક્ષેત્રને સમજી લીધું, હવે આપણે એક બીજી મહત્વની વસ્તુ સાબિત કરવા જઈ રહ્યા છીએ કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ અંતરના વર્ગના વ્યસ્ત પર આધાર રાખે. આ જે બાબત રહી એ આપણે હવે એક થિયરી સ્વરૂપે સાબિત કરવાની છે. આ ત્રિપરિમાણમાં સમજવાનું છે, બરાબર. એ માત્ર ને માત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આપેલા વિદ્યુતભાર માટે, બરાબર, એ આધાર રાખે જેવું આપણે સાબિત કરીશું ગણતરી કરીને. તો એની સાબિતી મેળવવી હોય તો પહેલા આ બે થિયરી છે એ સમજવી પડશે. આ સાઈડની વસ્તુ છે, આ તમને ખબર હોવી જોઈએ અથવા ખબર છે માનીને આપણે આની સાબિતી આપીશું. જો ગણિતમાં બે પ્રકારે ખૂણો વ્યાખ્યાયિત થાય. એક તો દ્વિપરિમાણમાં એને કહીશું સમતલ કોણ ડેલ્ટા થીટા, અને ત્રિપરિમાણમાં ખૂણાની રજૂઆત ઘનકોણ એટલે ડેલ્ટા ઓમેગાથી થાય. ધારો કે એક્સ વાય ઝેડ એવી કાર્ટેશિયન યામ પદ્ધતિ. ઓ એનું ઉગમ બિંદુ છે, ઓથી આર જેટલી ત્રિજ્યા પાસે એક ચાપ દોરી છે ડેલ્ટા એલ લંબાઈની, બરાબર. એ ચાપના કારણે ઉગમ બિંદુ પાસે મળતો ખૂણો ડેલ્ટા થીટા થશે, કારણ કે પહેલી ચાપ છે એ એક્સ અક્ષથી θ1 ખૂણો બનાવશે, તો બીજી ચાપ θ2 બનાવશે. θ2 માઇનસ θ1 કરીશું એટલે આપણને ડેલ્ટા થીટા મળશે. તો ડેલ્ટા થીટા એ શું કહેવાશે? ડેલ્ટા એલ જેટલી ચાપ અથવા તો રેખાખંડ, બરાબર, એ અથવા વક્ર, એ વક્રના કારણે ઉગમ બિંદુ સાથે અથડાતો અથવા તો મળતો ખૂણો. તો હવે આ બંને વચ્ચે શું સંબંધ છે? તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપનું મૂલ્ય રેડિયનમાં હોય અને એમકેસ પદ્ધતિમાં લઈએ તો ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યાની લંબાઈ એ બંનેનો ગુણોત્તર, એટલે આ જે ખૂણો છે, બરાબર, દ્વિપરિમાણમાં મળતો સમતલ કોણ એનું માપ મળે. જો આખું વર્તુળ પૂરું કરીએ આપણે, આ ડેલ્ટા એલ છે આખું વર્તુળ જ હોય તો આપણને 2π રેડિયન જેટલો ખૂણો મળે. તો આ સમતલ કોણનો પરિચય છે. એ જ રીતે જો આપણે ત્રિપરિમાણમાં જઈએ, આખું અવકાશ જ લઈએ, બરાબર, એક ગોળો લઈએ, તો ગોળો છે ત્રિપરિમાણી કહેવાય. તો ગોળો કેટલો ખૂણો બનાવે એવો પ્રશ્ન છે. તો એને વ્યાખ્યાયિત કરવા માટે અહીંયા જેવી રીતે હતું એ જ રીતે બધી પરિસ્થિતિ લઈએ. ત્રિપરિમાણમાં એક્સ વાય ઝેડ છે, ઉગમ બિંદુ છે, બરાબર. આર જેટલી ત્રિજ્યા પાસે આપણે ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ છે એ ધ્યાનમાં લઈએ. તો ડેલ્ટા એ જેટલા ક્ષેત્રફળના કારણે અહીંયા ત્રિપરિમાણમાં જે ખૂણો રચાશે એને આપણે ડેલ્ટા ઓમેગા કહીશું. જેવી રીતે અહીંયા θ2 માઇનસ θ1 એટલે ડેલ્ટા થીટા મળ્યું, એ જ રીતે ત્રિપરિમાણમાં ડેલ્ટા ઓમેગા મળશે. તો ડેલ્ટા ઓમેગા એ ઘનકોણ કહેવાશે, બરાબર, ત્રિપરિમાણમાં, એટલે કારણ કે એ ઘન આકૃતિ છે એના કારણે મળવાનો છે. તો નિશ્ચિત ક્ષેત્રફળ એ ત્રિપરિમાણમાં એક નિશ્ચિત ખૂણો આતરે, એ ખૂણો એટલે જ ઘનકોણ. તો ડેલ્ટા ઓમેગા બરાબર અહીંયા જેવી રીતે ડેલ્ટા એલ બાય આર હતું એ જ રીતે અહીંયા ડેલ્ટા એ લઈશું, ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, બરાબર. અહીંયા ત્રિજ્યા હતી તો અહીંયા ત્રિજ્યાનો વર્ગ છે, કારણ કે પરિમાણ ઘનકોણ છે એ પણ પરિમાણ રહિત છે, સમતલ કોણ પણ પરિમાણ રહિત છે. એ વિશિષ્ટ પ્રકારની રાશિ છે. તો મીટર સ્ક્વેર ભાગ્યા મીટર સ્ક્વેર એટલે એને પરિમાણ નહીં હોય. એ રીતે અહીંયા લંબાઈ ભાગ્યા લંબાઈ થઈ જશે. તો ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા એ ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. તો આખો ગોળો હોય એ કેટલો ઘનકોણ બનાવે? તો 4π સ્ટીરેડિયન, બરાબર. સમતલ કોણમાં રેડિયન આવે, આમાં સ્ટીરેડિયન આવે, આ એમકેસ પદ્ધતિના નિયમ પ્રમાણે. જો હવે આ ઘનકોણને તમે વાસ્તવિક દુનિયા સાથે સમજવું હોય તો આઈસ્ક્રીમનો કોણ યાદ રાખવાનો. આઈસ્ક્રીમના કોનમાં આઈસ્ક્રીમ એ ઘન કોણમાં ભરેલું હોય. જો તમે આઈસ્ક્રીમનો કોન ઉપરથી ખાતા જાઓ તો જેમ જેમ નીચે આવો તેમ આઈસ્ક્રીમ ઓછું થતું જશે, ઉપરની સપાટી પણ ઘટતી જશે, છતાંય ઘનકોણ નહીં બદલાય.
બરાબર. આ જગ્યાએ જેટલો ઘનકોણ છે એટલો જ ઘનકોણ નીચે પણ મળશે. જેવી રીતે સમતલ કોણ અહીંયા જેટલો હોય એટલો જ અહીંયા પણ હોય. ખૂણો છે એ બધી જગ્યાએ સરખો જ મળે. એ જ રીતે ઘનકોણમાં પણ એવું છે. તો જો આટલી બાબતો પૂરતી છે. હવે આપણે થિયરી સમજીએ. આપણે સાબિત કરવાનું છે કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અંતરના વર્ગના વ્યસ્ત પર આધાર રાખે. ધારો કે અહીંયા એક આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ. આ ત્રિપરિમાણિક આકૃતિ છે. અહીંયા ઉગમ બિંદુ છે, અહીંયા એક વિદ્યુત ભાર Q મૂકેલો. ધારો કે આ ધન છે, બરાબર. આ ધન વિદ્યુત ભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર અવકાશમાં ઉત્પન્ન થયેલું છે એની થોડીક યાદચ્છિક રીતે સ્વેચ્છાએ પસંદ કરેલી અમુક ક્ષેત્ર રેખાઓ છે. ધારો કે એની સંખ્યા n છે માની લઈએ. આ બે અલગ અલગ બિંદુ છે P1 અને P2, જે જગ્યાએ આપણે પ્રબળતાનો અભ્યાસ કરવાનો હોય, બરાબર. આ બધી સંજ્ઞાઓ છે. એ સંજ્ઞાઓનો ઉપયોગ હમણાં આપણે જેમ જરૂર પડશે એમ કરતા જઈશું. તો ટૂંકમાં અવકાશમાં એક ધન વિદ્યુત ભાર છે ને એનું ક્ષેત્ર છે. એ ક્ષેત્રને આપણે બે અલગ અલગ બિંદુ પાસે સરખાવવાનું છે. તો પેલું વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તો પ્રબળતા એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ભાગ્યા ક્ષેત્રફળ. એ રીતે આપણે વ્યાખ્યાયિત કરવું પડે. એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ રીતે કહેવું પડે. તો સ્વાભાવિક છે કે વિદ્યુત ભારની નજીકમાં જો આપણે એકમ ક્ષેત્રફળ લીધું હોય તો ત્યાં એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યા રેખાઓ વધુ મળશે. જેવી રીતે દીવાની નજીક વધુ પ્રકાશ અનુભવાય એવું છે. અને દૂર જઈશું તો એ ક્ષેત્ર રેખાઓ એના એ જ ક્ષેત્રફળમાં ઓછી મળશે આપણને. જો અહીંયા 1, 2 અને 3 મળે છે ને અહીંયા એકાદી જ મળે છે, એટલે અહીંયા પ્રબળતા ઘટી ગઈ, કારણ કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે ક્ષેત્રફળ દીઠ અહીંયા ઓછી મળી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બરાબર, એની સંખ્યા છે એ એમને રહેવા દઈએ. તો નીચે ક્ષેત્રફળ છે ને આપણે હવે ઘનકોણ સ્વરૂપે વ્યાખ્યાયિત કરીએ. તો ક્ષેત્રફળ હમણાં મેં તમને શીખવાડ્યું કે ઘનકોણ કેવી રીતે વ્યાખ્યાયિત કરે. તો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. તો ક્ષેત્રફળ કેવી રીતે વ્યાખ્યાયિત થાય? ત્રિજ્યાનો વર્ગ ગુણ્યા ઘનકોણ. એટલે અહીંયા ક્ષેત્રફળની જગ્યાએ આપણે આવું લખી શકીએ ઘનકોણના સ્વરૂપમાં. હવે P1 બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એટલે આ જગ્યાએ, બરાબર, એનો આપણે અભ્યાસ કરીએ. તો P1 બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા સૂત્ર ઉપરથી લખવી હોય તો n જ રહેશે. r સ્ક્વેર હતું એની જગ્યાએ P બિંદુ કેટલા અંતરે છે? તો r1 અંતરે. તો r સ્ક્વેર હતું એમાં r1 સ્ક્વેર થશે. ને મેં હમણાં તમને કીધું કે ઘનકોણ બદલાશે નહીં, તો ઘનકોણ એટલો ને એટલો રહેશે. એ જ રીતે P2 બિંદુ પાસે, તો P2 બિંદુ પાસે આ જ ગણતરી જો આપણે કરીએ તો આ સૂત્રમાં ફેરફાર ક્યાં થશે? માત્ર r સ્ક્વેર હતું એની જગ્યાએ r2 સ્ક્વેર થઈ જશે. તો n અને ડેલ્ટા ઓમેગા સમાન જ રહેશે, બરાબર, ઘનકોણ બદલાય નહીં. તો ડેલ્ટા ઓમેગા એટલે ઘનકોણ એટલો ને એટલો મળશે આ ક્ષેત્રફળ અથવા તો આ ક્ષેત્રફળ માટે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ અચળ રહેશે. તો બદલાયું શું? તો r સ્ક્વેર જ બદલાયું. તો આપણે ચલે છે સ્વરૂપમાં લખીએ આને. તો P1 બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ચલે છે 1/r² થશે. એ રીતે P2 બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ 1/r² થશે. કારણ કે n અને ઓમેગા અચળ છે. તો આપણે શું લખી શકીએ કે ક્ષેત્રની પ્રબળતા કોઈ પણ જગ્યાએ P1, P2, P3 અપ ટુ Pn સુધી બધા માટે 1/r² ઉપર એ આધારિત રહેશે. તો આપણે એવું કહી શકીએ કે આપેલા વિદ્યુત ભાર માટે, બરાબર, વિદ્યુત ભારથી કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ ઉપર આધાર રાખે છે, બરાબર. એવું એક પરિણામ મળ્યું. જો વિદ્યુત ભાર બદલશો તો પાછો વિદ્યુત ભારના કારણે પ્રબળતા બદલાવાની. પણ અહીંયા મેં તમને કીધું, બરાબર, યાદ રાખજો, આપેલા વિદ્યુત ભાર માટે આ સાચું છે. આપેલા વિદ્યુત ભાર માટે ક્ષેત્રની પ્રબળતા એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ ઉપર આધાર રાખે. જો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના કેટલાક અગત્યના અને સામાન્ય ગુણધર્મો છે એ આપણે તારવી શકીએ. પહેલું, ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. આ પરીક્ષામાં પૂછાય એવું છે, યાદ રાખજો. તો અહીંયા મેં એ વસ્તુ હું તમને સમજાવું. જો આ એક ધન વિદ્યુત ભાર, આ ઋણ છે.
ક્ષેત્ર રેખા હંમેશા ધનમાંથી ઉદ્ભવી અને ઋણમાં વિરામ પામે. એટલે એનો એન્ડ છે એ ઋણ તરફ હોય અને એનો ઉદ્ભવ છે એ ધનમાંથી હોય. આ યાદ રાખવાનું. જો એક વિદ્યુત ભાર હોય તો તેઓ અનંતથી આરંભ કરે કે અંત પામે. ધારો કે આ બે બતાડ્યા હતા. માત્ર એક જ વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખા ધન હોય તો ધનમાંથી ઉદ્ભવીને અનંત અંતર સુધી આગળ વધે બધી બાજુ, અને ઋણ હોય તો અનંત અંતરેથી આવી અને ઋણમાં એનો અંત આવે, એવું કહેવા માંગે છે. વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્ર તરીકે લઈ શકાય. જો વચ્ચેના ભાગમાં જ્યાં વિદ્યુત ભાર નથી અથવા ખાલી જગ્યા છે ત્યાં પણ ક્ષેત્ર રેખા સળંગ જ હોય છે, એવું કહેવા માંગે છે. બરાબર. ટૂંકમાં ક્ષેત્ર રેખાઓ હંમેશા સળંગ હોય, એના ટુકડા પડતા નથી. બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય કોઈ પણ જગ્યાએ એકબીજાને છેદે નહીં, ક્રોસ કરતી નથી. હવે એ કેવી રીતે સમજવાનું? બીજું, જો તેઓ છેદતી હોત તો છેદન બિંદુએ ક્ષેત્રને કોઈ એક ચોક્કસ દિશા ન હોય જે અસંગત છે. જો અહીંયા એ વસ્તુ અહીંયા વધારે સારી રીતે સમજાશે. જો એક વક્ર આકારની ક્ષેત્ર રેખા છે તો અહીંયા ધારો કે આ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી અલગ છે. જો એ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે બે દિશાઓ મળે, બે સ્પર્શકો મળે. અને જો ત્યાં આપણે એકમ ધન વિદ્યુત ભાર મૂકીએ તો એ બંને દિશામાં જઈ શકે, જે વાસ્તવિક રીતે શક્ય નથી. આ તો એવી વસ્તુ થઈ, તમે જે જગ્યાએ ઊભા હોય ત્યાંથી એકી સાથે બે દિશાઓમાં તમે જઈ શકો નહીં. જે તે સમયે તમે એક જ દિશામાં ગતિ કરી શકો. એટલે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળો રચતી નથી. આ બહુ મહત્વનો મુદ્દો છે. આ બાબત વિદ્યુત ક્ષેત્રના સંરક્ષિત સ્વભાવ પરથી ફલિત થાય. જો વિદ્યુત ક્ષેત્ર રેખા કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ક્યારેય બંધ ગાળો રચે નહીં. આ બહુ અતિ અગત્યનો મુદ્દો છે, જે વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રથી જુદું પાડશે. જો હવે વિદ્યુત અહીંયા તમને બંધ ગાળા જેવું લાગે છે, પણ એ બંધ ગાળો નથી. ક્ષેત્ર રેખા ધનમાંથી ઉદ્ભવી અને ઋણમાં એનો એન્ડ આવ્યો, એટલે આ બંધ ગાળો ના કહેવાય. આ પાછી ક્ષેત્ર રેખા જુદી છે. બરાબર. આ બંધ જેવું દેખાય એ બંધ ગાળા નથી. એ રીતે અહીંયા લઈએ તો એ ક્ષેત્ર રેખા આમ જશે, અનંત અંતર સુધી જશે અને પછી એ ત્યાંથી આમ આવશે. તો ક્ષેત્ર રેખામાં ક્યારેય બંધ ગાળો નહીં મળે. બધા વક્રો એ ખુલ્લા વક્ર છે. જો અહીંયા મેં તમને વધારે ખબર પડે એટલે અમુક પ્રકારના વિતરણ, બરાબર, અમુક પ્રકારની પેટર્ન ધન અને ઋણ વિદ્યુત ભારની એની ક્ષેત્ર રેખાઓ બતાડી. જો આ બે પાઠ્યપુસ્તકની આકૃતિઓ છે. બે ધન વિદ્યુત ભારો પાસે ગોઠવ્યા હોય તો એની ક્ષેત્ર રેખાઓ આ પ્રકારે મળશે. બરાબર. આ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. અપાકર્ષી પ્રકારના બે ક્ષેત્રો નજીક હોય તો એ જો અહીંયા દેખાય છે કે સરવાળે આખું ક્ષેત્ર અપાકર્ષી મળે, અને વચ્ચે એક એવી રેખા મળશે જ્યાં બંને ક્ષેત્રો એકબીજાને સમાંતર આગળ વધશે. તો આ બે ધન વિદ્યુત ભારના ક્ષેત્ર રેખાઓની ભાત છે. એ જ રીતે એક ધન અને એક ઋણ હોય, જેને આપણે આગળ ડાયપોલ કહેવાના છે. તો એક ધન હોય અને એક ઋણ હોય તો એની ક્ષેત્ર રેખાઓ આના કરતા જુદી છે. જો અહીંયા વચ્ચે એક સીધી લાઈન મળશે, બરાબર, ક્ષેત્ર રેખાઓ સીધી જતી રહેશે. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા ધનમાંથી ઉદ્ભવી અને ક્ષેત્ર રેખા ઋણમાં આવશે. અહીંયા વચ્ચે ખાલી જગ્યા મળશે નહીં. બરાબર. મધ્ય ક્ષેત્ર રેખા છે અહીંયા નથી. જુઓ, જ્યારે ડાયપોલમાં અહીંયા મધ્યમાં એક ક્ષેત્ર રેખા મળે તો બે ધન અને ઋણ એનું ક્ષેત્ર રેખાઓનું વિતરણ થોડુંક અલગ પ્રકારનું હોય છે. જો હવે તમારી સમજણ માટે થોડી વધારે માહિતી મળે એટલા માટે મેં થોડાક અલગ વિતરણ પણ બતાડ્યા છે. 3 ધન એ જો પાસે ત્રિકોણ આકારે ગોઠવીએ તો એની ક્ષેત્ર રેખાઓ આવી સરસ મજાની વાત છે આપણને જોવા મળે છે. આવું વિતરણ એ દર્શાવે છે. પછી 4 વિદ્યુત ભારો પણ હોઈ શકે. તો 4માં 2 ધન લઈએ અને 2 ઋણ લઈએ તો એને ક્વોડ્રોપોલ કહેવાય. ક્વોડ્રોપોલ ઘણી બધી રીતે ગોઠવી શકાય. તો આ દ્વિપરિમાણિક વિતરણ હોય ક્વોડ્રોપોલની, તો જો એનું આ રીતનું ક્ષેત્ર રેખાઓનું વિતરણ આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે સુરેખ ક્વોડ્રોપોલ પણ હોય, સુરેખ આકારે. વચ્ચે
-2 ધન વિદ્યુત ભારો ભેગા કરી દેવાના અને છેડે વચ્ચે માઇનસ છે અને છેડે ધન વિદ્યુત ભારો લઈશું તો એ ક્વોડ્રોપોલ છે એ સુરેખ ક્વોડ્રોપોલ કહેવાય અને એનું વિતરણ છે જાણે કે 2 ડાયપોલો હોય પાસે ગોઠવેલી એ પ્રકારનું મળશે. જો હવે આપણે વિદ્યુત ફ્લક્સ સમજીએ. વિદ્યુત ફ્લક્સ એ એક નવી પ્રકારનો કન્સેપ્ટ છે. ઘણી વખત કોઈ વહેતી વસ્તુ હોય એ કેટલા પ્રમાણમાં જે તે સપાટીમાંથી બરાબર વહી રહી છે કે કેટલા પ્રમાણમાં પસાર થાય છે એ માપવું જરૂરી હોય, જેના આધારે આપણે બીજી રાશિઓ ગણવાની હોય. તો વિદ્યુતના કેસમાં પણ વિદ્યુત ક્ષેત્ર છે એ આપેલી સપાટી સાથે કેટલા પ્રમાણમાં સંકળાય અથવા તો કેટલા પ્રમાણમાં એમાંથી પસાર થાય બરાબર એવી એક ગણતરી આપણે ઘણીવાર કરવાની થતી હોય. તો એ વ્યાખ્યાયિત કરવા માટે વિદ્યુત ફ્લક્સ છે એને સમજવું પડે. જો એ વસ્તુ તમે સારી રીતે સમજી શકો એટલે અહીંયા હું જે એનિમેશન છે એનાથી તમને સમજાવી રહ્યો. ધારો કે આ જે લીલા રંગના તીર છે એ વિદ્યુત ક્ષેત્રના સદિશો છે એમ માની લો બરાબર. એ કોઈ નિશ્ચિત સપાટીમાંથી પસાર થઈ જાય એવું બતાડવાનો પ્રયત્ન કરેલો. ઉદાહરણ સ્વરૂપે ધારો કે આમની સંખ્યા 7 છે તો આ જે ઈ સદિશો છે ને લંબ દિશામાં જો આપણે એક સપાટી આ રીતે ગોઠવી હોય પૂરતા પ્રમાણમાં બરાબર, અહીંયા આ જે તીર બતાડ્યું છે સપાટીના ક્ષેત્રફળનો સદિશ છે જે તમને હું આગળ સમજાવવાનું. તો જ્યારે ઈ અને ક્ષેત્રફળનો સદિશ એ બે વચ્ચેનો ખૂણો 0 હોય. ક્ષેત્રફળ છે વિશિષ્ટ રાશિ છે. ક્ષેત્રફળને આપણે ખાસ સંજોગોમાં સદિશ સ્વરૂપે રજૂ કરી શકીએ. ક્ષેત્રફળનો સદિશ એટલે એના મૂલ્ય જેટલી લંબાઈનો અને એ સપાટીને લંબ દિશામાં ગોઠવાયેલો સદિશ બરાબર. એટલે આ સપાટી છે ને લંબ દિશામાં એના મૂલ્ય એનું ક્ષેત્રફળ એનું મૂલ્ય હોય એટલી લંબાઈનો સદિશ દર્શાવે તો એને ક્ષેત્રફળનો સદિશ કહેવાય. તો અહીંયા ક્ષેત્રફળનો સદિશ અને ઈ સદિશો બંને વચ્ચે ખૂણો 0 ડિગ્રી. તો આ ગોઠવણી એવી છે કે જ્યારે ખૂણો 0 હોય તો બધી ક્ષેત્ર રેખાઓ લંબ દિશામાં સંકળાયેલી હશે અને જો ક્ષેત્રફળ પૂરતું મોટું હોય તો અહીંયા બતાડ્યું છે એમ બધી ક્ષેત્ર રેખાઓ અહીંયાથી પસાર થઈ જશે. હવે આપણે થોડોક ફેરફાર કરીએ તો અહીંયા એવું કહે કે ફ્લક્સ છે એ પૂરેપૂરું મળી રહ્યું છે, મહત્તમ ફ્લક્સ કહેવાય. ધારો કે આ સપાટી હતી એને થોડાક ખૂણે આપણે ફેરવી દઈએ આ રીતે બરાબર. અહીંયા તમે જુઓ શું કર્યું તો ક્ષેત્રફળ છે એનો ખૂણો બદલ્યો. તો ધારો કે આપણે ક્ષેત્રફળને 45ના ખૂણે ગોઠવીએ એટલે એનો સદિશ છે એ હવે ઈ સદિશો સાથે 45નો ખૂણો અહીંયા બનાવશે અને જોઈએ કે હવે ઉપરની પરિસ્થિતિ હતી એમાં શું ફેર થયો. તો જો બરાબર દેખાય જ છે કે છેવાડાની બે ક્ષેત્ર રેખાઓ હતી એ હવે ક્ષેત્રફળ સાથે સંકળાતી નથી. તો ક્ષેત્રફળ જે હતું સપાટી એમાંથી હવે નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટી ગઈ. પહેલા 7 જતી હતી હવે 5 જ જાય. સાઈડની બે ક્ષેત્ર રેખાઓ એ આ સપાટી સાથે સંકળાયેલી નથી એમ કહેવું પડે બરાબર. તો ક્ષેત્રફળનો ખૂણો બદલ્યો આપણે તો એમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટી ગઈ અહીંયા. તો ફ્લક્સ બદલાયું બરાબર એટલે ફ્લક્સમાં ઘટાડો થયો. હજી જો આપણે આ ક્ષેત્રફળ છે એનો ખૂણો બદલીએ અને એને આ રીતે ગોઠવી દઈએ અને જોઈએ શું થાય. તો અહીંયા કોઈ ક્ષેત્ર રેખા એની લંબ દિશામાં સંકળાયેલી નથી બરાબર. એટલે ક્ષેત્રફળ સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણે 0 કહેવી પડે. તો જ્યારે ઈ સદિશો અને ક્ષેત્રફળનો સદિશ એ બે વચ્ચે ખૂણો 90 નો થઈ ગયો અથવા બંને પરસ્પર લંબ દિશામાં હોય ત્યારે ફ્લક્સ 0 મળશે બરાબર. ફ્લક્સ એટલે સપાટી સાથે સંકળાયેલી અથવા તો સપાટીમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણે એ રીતે કહેવું પડે. તો જો અહીંયા મહત્તમ ફ્લક્સ મળશે, મહત્તમ ક્ષેત્ર રેખાઓ નીકળશે, અહીંયા મધ્યમ ફ્લક્સ મળશે બરાબર, થોડીક ક્ષેત્ર રેખાઓ પસાર થશે અને અહીંયા લઘુત્તમ ફ્લક્સ મળશે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થતી ક્ષેત્ર રેખાઓ 0 મળશે. હવે તમે પાઠ્યપુસ્તકની આકૃતિ જુઓ. જો આ પહેલી આકૃતિ બરાબર, આપણે ટોપ વ્યૂ હતો, આ સાઈડ વ્યૂ છે. તો અહીંયા ચોખ્ખું જ છે કે આ સપાટી છે એ સપાટીનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એસ લઈએ, ડેલ્ટા એ પણ લેવાય, એની ઉપર લંબ દિશામાં
સદીશો આપાત કરેલા છે અથવા તો સંકળાયેલા છે, તો એને આ રીતે દર્શાવી શકાય, જે મેં અહીંયા બતાવ્યું. બરાબર. તો અહીંયા ફ્લક્સ મહત્તમ મળશે. એ જ રીતે બીજી આકૃતિ, ખૂણો થોડો હોય, ધારો કે અહીં 45 લીધું હતું, તો અહીંયા નિશ્ચિત ખૂણો થીટા હોય, તો એ વખતે ક્ષેત્ર રેખાઓ અને ક્ષેત્રફળનો સદિશ એ લંબ દિશામાં નહીં હોય, બંને વચ્ચે કંઈક ખૂણો બનશે, તો એ વખતે ફ્લક્સ છે એ ઘટી જશે. બરાબર. તો ફ્લક્સ મહત્તમ મળે, લઘુત્તમ મળે, નિશ્ચિત મળે, એને આપણે હવે ગાણિતિક સ્વરૂપે રજૂ કરવાનું છે. તો ગાણિતિક રીતે રજૂ કરવા માટે આપણે ક્ષેત્રફળનો સદિશ એ વ્યાખ્યાયિત કરવો પડશે. ધારો કે ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે, એ ડેલ્ટા એસ જેટલી લંબાઈનો સપાટીને લંબ દિશામાં જો એક સદિશ દર્શાવીએ તો એને આપણે ક્ષેત્રફળનો સદિશ કહીશું. અને સદિશ તમને ખ્યાલ છે, સદિશ એટલે એનું મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ, એટલે અહીંયા n કેરેટ છે ક્ષેત્રફળનો સદિશ લીધો આપણે. તો અહીંયા જે ફ્લક્સ મળશે એને આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવીશું? ફ્લક્સ એ બે સદિશો વડે વ્યાખ્યાયિત થતી અદિશ રાશિ છે. બરાબર. ફ્લક્સ એ પોતે સદિશ નથી. તો ફ્લક્સ એટલે યાદ રાખજો, બે સદિશ રાશિઓનો ડોટ ગુણાકાર. કારણ કે અહીંયા આપણે ડોટ ગુણાકાર એટલા માટે લીધો કે આ જે ક્ષેત્રફળ છે એનું અસરકારક મૂલ્ય તો આ લંબ દિશામાં લઈએ એટલું જ થશે ને આપણે કોસથી વ્યાખ્યાયિત કરવું પડે, એટલે એનો પ્રક્ષેપ કહેવાશે. બરાબર. તો સદિશમાં અસરકારક ક્ષેત્રફળ એટલે ડેલ્ટા એસ કોસ થીટા કહેવાય, અથવા તો અસરકારક સંકળાયેલી અસરકારક ક્ષેત્ર રેખાઓ તો એને ઈ કોસ થીટા કહેવાય. તો બે રીતે વ્યાખ્યાયિત થાય, ઈ કોસ થીટા અથવા તો ડેલ્ટા એસ કોસ થીટા. જો ઈ પૂરું લઈએ તો ક્ષેત્રફળનો ઘટક લેવાનો, અને ક્ષેત્રફળ પૂરું લઈએ તો ક્ષેત્ર રેખાઓ એને ઘટક સ્વરૂપે લેવી પડે. તો ટૂંકમાં ઈ ડોટ ડીએસ બરાબર કોસ થીટા છે, બંને વચ્ચેના ખૂણો એનો કોસાઇન લીધું છે. તો આ રીતે આપણે ફ્લક્સને વ્યાખ્યાયિત કરવાનું થાય. તો ટૂંકમાં ફ્લક્સ ડેલ્ટા ફાઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર ડોટ ગુણાકાર ક્ષેત્રફળ એટલે કે ઈ ડેલ્ટા એસ કોસ થીટા. હવે દર વખતે એવું જરૂરી નથી કે ક્ષેત્રફળ સમતલ જ હોય. ઘણીવાર ક્ષેત્રફળ કે સંકળાયેલી સપાટી વાંકી ચૂકી કે અનિયમિત પણ હોઈ શકે. તો એ વખતે ક્ષેત્રફળનો સદિશ કેવી રીતે દર્શાવે મોટો પ્રશ્ન ઊભો થશે. અહીંયા તો આપણે એવી યુક્તિ અજમાવી કે ક્ષેત્રફળ છે એના મૂલ્ય જેટલી લંબાઈનો સદિશ દોરી દેવાનો અને ક્ષેત્રફળને લંબ દિશામાં બતાવવાનું. પણ અહીંયા એક પ્રશ્ન ઊભો થાય કે લંબ દિશા બે સાઈડમાં હોય, ઉપર અને નીચે, તો કઈ બાજુ લેવું? તો જો હવે એ અહીંયા જરૂર ઊભી થશે કે ક્ષેત્રફળનો સદિશ છે એ આપણે બે બાજુ દર્શાવી શકીએ સમતલ હોય તો ક્ષેત્રફળનો સદિશ હંમેશા વક્ર સપાટી હોય તો વક્ર સપાટીની બહારની દિશામાં બતાવવાનું, અંદરની દિશામાં નહીં. બરાબર. તો વક્ર સપાટીની બહારની દિશા એટલે આ દિશા ગણાશે. તો એ દિશામાં આપણે ક્ષેત્રફળનો બે ઓપ્શન છે આપણી પાસે, અંદર પણ બતાવી શકાય અને બહાર. તો આપણે બહારની દિશામાં બતાવીશું. તો ક્ષેત્રફળ બંધ હોય તો બંધ આકૃતિની બહારની દિશામાં ક્ષેત્રફળના સદિશો બતાવવાના. હવે ક્ષેત્રફળનો સદિશ છે તો અહીંયા બંધ આકૃતિ હોય તો એમાં તો ઘણી બધી દિશાઓ મળે બહારની દિશામાં. તો એટલા માટે આપણે એવું કરીશું કે એક જે ક્ષેત્રફળ છે એને અસંખ્ય નાના ટુકડાઓમાં વિભાજિત કરીશું, જેથી કરીને દરેક નાના ટુકડાના ક્ષેત્રફળનો સદિશ આપણે દર્શાવી શકીએ. જો આખી બંધ આકૃતિ લઈએ તો એનો સદિશ આપણે દર્શાવી શકીએ નહીં. બરાબર. એટલે આપણે એને અસંખ્ય નાના સમતલ ટુકડાઓમાં વિભાજિત કરી અને બહારની દિશામાં બધા ક્ષેત્રફળોના સદિશો દર્શાવવા પડે. તો ધારો કે એવો એક નાનો ટુકડો એ ડેલ્ટા એસ છે. બરાબર. તો ડેલ્ટા એસ વ્યાખ્યાયિત કરીએ તો એને ક્ષેત્રફળ સ્વરૂપે આ રીતે આપણે બતાવી શકીએ. હવે આ જે ક્ષેત્રફળનો સદિશ છે એની સાથે સંકળાયેલું સૂક્ષ્મ ફ્લક્સ મળે. બરાબર. આગળ જે આપણે ફ્લક્સ વ્યાખ્યાયિત કર્યું એવી જ રીતે આટલી સપાટીનું ફ્લક્સ વ્યાખ્યાયિત કરી શકાય. આવા બધા ટુકડાઓનો સરવાળો કરી દઈએ તો આખી સપાટી એની સાથે સંકળાયેલું ફ્લક્સ મળે. તો અહીંયા એક બહુ મોટો સરવાળો કરવાનો થાય. જો આ સરવાળો અસતત હોય તો આપણે એને સિગ્મા સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે આખી બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ
એટલે કે એની નાની નાની દરેક સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સોનો સરવાળો. એટલે એને ગણિતની ભાષામાં કુલ ફ્લક્સ ફાઈ બરાબર સરવાળો એટલે સિગ્મા ઈ ડેલ્ટા એસ. આ ઈ ડેલ્ટા એસ શું છે? આવી દરેક નાની નાની સપાટીઓનું ફ્લક્સ છે. સિગ્મા શું છે? એવી બધી જ સપાટીઓના ફ્લક્સનો સરવાળો બતાવે છે. અને ફાઈ શું છે? તો આખી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ થયું. જો વિદ્યુત ફ્લક્સનો એકમ ઘણીવાર પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, ફ્લક્સનો એકમ એટલે કે વિદ્યુત ક્ષેત્ર, એનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા ન્યૂટન કુલમ ઇનવર્સ અને મીટર સ્ક્વેર, કારણ કે અહીંયા ક્ષેત્રફળ આવે છે ગુણાકારમાં. એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ ગુણ્યા ક્ષેત્રફળનો એકમ, એને કહેવાય વિદ્યુત ફ્લક્સનો એકમ. આના ઉપરથી તમને પારિમાણિક સૂત્ર પણ તારવતા આવડશે. વિદ્યુત ફ્લક્સ માટે એક મહત્વનું પરિણામ છે જે અહીંયા સમજાવેલું. જો ધન વિદ્યુત ભાર હોય, એ ધન વિદ્યુત ભાર કોઈ સપાટીની અંદર રહે, બંધ સપાટીની, એવી રીતે જો ગોઠવેલ તો ફ્લક્સ હંમેશા ધન જ મળે. બરાબર, આ યાદ રાખજો આ પરિણામ. એ રીતે એક સરખું વિદ્યુત ક્ષેત્ર હોય સમાન પ્રકારનું, અને એની વચ્ચે કોઈ બંધ સપાટી મૂકી હોય તો એનું ફ્લક્સ હંમેશા શૂન્ય મળે. અને જો આપણે ઋણ વિદ્યુત ભાર લઈએ સપાટીની અંદર તો એનું ફ્લક્સ હંમેશા ઋણ મળશે. જો હવે તમને હોમવર્કમાં પ્રશ્નો આપ્યા છે, આ બધા પ્રશ્નો તમારે બહુ સારી રીતે સમજી એની પ્રેક્ટિસ કરવાની છે અને હોમવર્ક કરવાનું છે.